કાપીને મૂકી દીધા છે. બીજી ચોખાના પૌવા જો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે ફરી એકવાર આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. મિત્રો તો અત્યારે આપણે બનાવવાના છે ભાઈ બટેટા પૌવા. તો બટેટા પૌવા બનાવવાના છે. અને જો અહીંયા બધું આની પહેલાંનો નેક્સ્ટ વ્લોગ હતો ને એ બધા ઘરની સાફ સફાઈનો હતો. જો તમે પછીનો તમને વ્યૂ બતાવી દઉં. જો આ છે ભાઈ ઘરની સાફ સફાઈ કરેલી બધી ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે, રેડી ઓકે. અને આજે લીધું છે આ ઘરની બહારનું કામકાજ. જોવો આ બધું ઉતારી દીધી છે છબીને એવું બધું, માતાજીની ફોટા ને બધું હતું ને બધું સાફ સફાઈ કરી નાખી છે. અહીંયા જોવો બધું ઝુમર ને એને સાફ સફાઈ હાલે છે. સાફ સફાઈ કરવાની છે ઝુમર ને એની. અને જો આ બધું આ ધોવાઈ ગયું છે. અહીંયા ઘોડો ધોયેલો છે. અને જો બધા વાસણ બધા ધોયેલા છે. અને જ્યાં બધી છબીને પડી છે માતાજીની ને એની. તો ભાઈ અહીંયા આપણે મૂકવાના છે હવે બટેટા બાફવા મૂકી દેવાના છે. બટેટા ભોળા બનાવવાના છે. તો બટેટા કાપીને મૂકી દીધા છે. ખાવાવાળા છીએ અમે આજે 4 જણા. દક્ષ, ઋષિતા અને દક્ષા. મારા પપ્પાને એ આવ્યા નથી, બહારગામ છે. જીયામાં સ્યા જતા હતા. આજે સવારમાં એ બહારગામ વહી ગયા છે. અને અમે બપોરના જમવા માટે બનાવવાના છે આજે બટેટા પૌવા. તો ભાઈ આપણે બટેટા બાફવા મૂકી દીધા છે કુકરમાં. ધીમા તાપે બફાવા દેવાના છે. તો ભાઈ અહીંયા થઈ ગઈ છે સીટી. જો બીજી સીટી છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે છે ને ભાઈ મરચાં અને ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે. જુઓ તમે, મરચાં અને ટમેટા. મરચાં થોડાક ઓછા જ નાખવાનું છે. એવું લાગે તો તીખું કરવા માટે કોરું મરચું નાખી દેવું. ટમેટા વધારે નાખ્યા છે. જો બટેટા આપણે બસ થોડીક વારમાં બફાઈ જવાની તૈયારીમાં છે બટેટા. તો ભાઈ ફાઇનલી જો આપણા ફ્રેન્ડ્સ બટેટા છે ને બફાઈ ગયા છે. પાણી કાઢી નાખવાનું છે. જો સરસ મજાના બટેટા બફાઈ ગયા છે. નવા બટેટા છે. જો બટેટા ફર્સ્ટ ક્લાસ બફાઈ ગયા છે. હવે છાલ ઉતારી નાખવી બટેટાની. તો અહીંયા ફ્રેન્ડ્સ હવે આપણે બટેટાની છાલ ઉખાડી નાખી છે અને કટકી કરી નાખી છે. અહીંયા 2 વસ્તુ પડી છે. વઘાર નાખવાના છે બટેટાને. થોડીક વાર પીળા રહેવા દઈ. અને હજી થોડુંક પૌવાને એવું લેવા જવાનું છે. ચોખાના પૌવા બધું એડ કરવાનું છે ભાઈ. તો બધું ચોખાના પૌવા આવી ગયા છે ધોઈ. અને બધો મરી મસાલો આવી ગયો છે, મસાલો આખું. અને આમાં મૂક્યું છે તેલ. લીંબુનો રસ આવી ગયો છે, મીઠો લીમડો. અને ધીમે ધીમે બનાવવાનું ચાલુ કરી દઈ. રાઈ નાખવાની છે પહેલાં. આવી ગયો. હાલો હવે જીરું નાખી દીધું છે, મીઠો લીમડો, મરચાં. ઉડા તેલ ના ભાઈ. હવે નાખી દીધો છે ટમેટા. એની ઉડે હવે આવી ગયા છે બટેટા.
એડ કરી દીધા છે. મસાલો બધો જે તો સડી ગયો છે અંદર. નાખી દો લીંબુનું પાણી. તો ભાઈ ફાઇનલ લાસ્ટ આવી ગયા છે ચોખાના પૌવા, પણ બની ગયા છે તૈયાર રેડી બટેટા પૌવા. ચાલો સારી રીતે મિક્સ કરી નાખવાનું છે. થઈ ગયા રેડી, બસ ફર્સ્ટ ક્લાસ બટેટા પૌવા તૈયાર. હવે મસ્તીનું હવે ઉપર નાખી દેવાનું છે થોડુંક તીખું કરવા માટે ચવાણું. બસ ને બસ થઈ ગયા. ચાલો ભાઈ કેવું બન્યું છે બટેટા પૌવા એ જરા કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે હવે જમવા માટે. અને ભાઈ જો સોડા લેવા છે. હા જીયા દીદી. તો ભાઈ સોડા ને એવું છે, બટેટા પૌવા છે અને મગનું શાક આવેલું છે અને રોટલી છે અને બે ગયા છે જમવા બધાય. જો કેવા બન્યા? મસ્તીના બન્યા. તે ખાધા જ નથી તો સાખ્યા તો કેમ કે મસ્તીના બન્યા એમ. તો ભાઈ ફાઇનલી ચાલો હવે જમી લઈએ બટેટા પૌવા.